ઉત્પત્તિ પ્રકરણ. જો ભગવત સ્મરણ વગેરે સુંદર મનોવૃત્તિનો ઉદય થાય તો રૌરવ નરકનું દુઃખ પણ સુખમાં રૂપાંતર થઈ જાય. જેને કાલે સવારે રાજ્ય મળવાનો વિશ્વાસ છે તે જો કારાગારમાં કેદ હોય તો પણ તેનું બંધન દુઃખદ થતું નથી. મનને જીતી લીધા પછી તમામ ઇન્દ્રિયો આપમેળે વશમાં થઈ જાય. એ શ્રીરામ સર્વત્ર વિદ્યમાન સ્વચ્છ નિર્વિકાર સમ સૂક્ષ્મ સાક્ષી સ્વરૂપ સંપૂર્ણ પદાર્થોનું અનુગામી સર્વ પદાર્થોથી અભિન્ન ચીન માત્ર જે આત્મસત્તા છે તેનાથી ઉપલક્ષિત જે વાક આદિ બધી ક્રિયાઓ રહિત બ્રહ્મ છે તેને પણ આ મન દેહ જેવું જડ બનાવીને અંતઃકરણમાં કામ સંકલ્પરૂપી ભ્રાંતિથી અને બહાર પર્વત નદી સમુદ્ર આકાશ નગર વગેરે લીલાથી યુક્ત થઈ વ્યર્થ ગુમા કરે. જેણે ચિત્તને જોયું તે જ વસ્તુ જોયેલી માનવામાં આવે. જો ચિત્તે નથી જોઈ તો સામે રાખેલી વસ્તુ પણ દેખાતી નથી. જેમ અંધકારમાં કાળા રૂપની કલ્પના કરવામાં આવી તે જ પ્રમાણે મને પોતાનામાં જ ઇન્દ્રિયોનું નિર્માણ કરી રાખ્યું. ઇન્દ્રિયોથી મન સાકાર થાય, મનથી ઇન્દ્રિયો. આમ જોકે બંને સમાન છે છતાં તેમાં મન જ શ્રેષ્ઠ છે. કેમ કે ઇન્દ્રિયો મનથી ઉત્પન્ન થઈ, ઇન્દ્રિયોથી મન નહીં. આ પ્રમાણે ચિત્ત અને શરીર એકબીજાથી અત્યંત ભિન્ન હોવા છતાં જેની દૃષ્ટિમાં આ બંનેની એકતા છે, જે ચિત્ત અને શરીર બંનેને જડ માનીને તેમને એક સરખા સમજે તેઓ જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય આત્માના જ્ઞાતા પરમ જ્ઞાની મહાત્મા આપણા બધાય માટે વંદની છે. જ્યારે મન અનંત આસક્ત થાય, કોઈ બીજા કામમાં વ્યસ્ત રહે ત્યારે ખૂબ પ્રયત્નપૂર્વક કહેવામાં આવતી કથાનો ક્રમ પણ તૂટી જાય. સ્વપ્નમાં જ્યારે મન આનંદને પ્રાપ્ત થાય ત્યારે હૃદયમાં બનેલા નગર પર્વત વગેરે વિસ્તૃત આકાશમાં બનેલા નગર અને પર્વત વગેરે જેવા પોતપોતાના કાર્ય કરવામાં સમર્થ દેખાય. જેમ ચંચળ સમુદ્ર પોતપોતાનામાં તરંગમાળાનો વિસ્તાર કરે તે જ પ્રમાણે મન સ્વપ્ન અવસ્થામાં પોતાનાથી વિકસિત થયેલા હૃદયમાં પર્વત નગરોની હારમાળા રચે. જેમ સમુદ્રની અંદર જળથી તરંગમાળાઓ નાની નાની લહેરો પ્રગટ થાય તે જ પ્રમાણે શરીરની અંદર મનથી પર્વતો નગરો ઉત્પન્ન થાય. જેમ પાંદડા વેલ ફૂલ ફળની શોભા અંકુરનું સ્વરૂપ છે તેનાથી અલગ નહીં, તે જ પ્રમાણે જાગ્રત સ્વપ્નનો વિલાસ મનનો જ વિકાસ છે, મનથી અલગ નથી. જેમ સુવર્ણની સ્ત્રીની પ્રતિમા સુવર્ણથી અલગ નથી તે જ પ્રમાણે જાગ્રત અને સ્વપ્ન અવસ્થાની ક્રિયા ચિત્તથી અલગ નથી. જેમ જળનો વૈભવ ધારા જળકણ તરંગો ફીણ વગેરે રૂપે દેખાય તે જ પ્રમાણે જગતના વિવિધ પદાર્થો રૂપે આ ચિત્તનું વિચિત્ર વૈભવશાળી નાનાત્વ પ્રગટ થયું. જેમ નટ શૃંગાર વગેરે રસના આવેશથી વિભિન્ન ભૂમિકા એટલે કે વેશ ધારણ કરે તે જ પ્રમાણે પોતાની ચિત્ત વૃત્તિ જ અહીં રાગના આવેશથી જાગ્રત સ્વપ્નના દસ્ય પ્રપંચને ઉત્પન્ન થાય છે. બધી બાજુ ફેલાયેલું વાસનાયુક્ત મન વિષયોના ચિંતનથી અતિશય મોહગ્રસ્ત થઈ પોતાના સંકલ્પ અનુસાર વિભિન્ન પ્રકારની યોનિ એટલે કે જન્મસ્થાન સુખ દુઃખ ભય અભયને પ્રાપ્ત થાય. જેમ તલમાં તેલ રહે તે જ પ્રમાણે મનમાં સુખ દુઃખ રહે. તે દેશકાળના પ્રભાવથી ક્યારેક ધનીભૂત થઈ જાય, ક્યારેક અતિ સૂક્ષ્મ મનના સંકલ્પો સફળ થઈ જતા સ્થૂળ શરીર શાંતિ અને આનંદને પ્રાપ્ત થાય. મન સ્વતંત્ર રૂપે કાંઈ કરતું નથી. જેમ સાધ્વી સ્ત્રી અંતઃપુરના આંગણામાં પોતાના સંકલ્પથી ઉદ્ભવેલા વિવિધ વિસ્તૃત ઉલ્લાસો સાથે ક્રીડા કરે તે જ પ્રમાણે મન આ શરીરમાં અનેક સંકલ્પો દ્વારા કલ્પિત અનેક પ્રકારના વૃદ્ધિ પામેલ આનંદદાયક ભાવ સાથે ક્રીડા કરે. તેથી જે પુરુષ અંતઃકરણમાં વિષય ચિંતન માટે મનને વધારે અવસર આપતો નથી
તેનું તે મન થાંભલા સાથે બાંધેલા હાથીની જેમ સ્થિર થઈને લય પામે. એ નિષ્પાપ રઘુનંદન, જેનું મન એક લક્ષ્યમાં સ્થિર બની પોતાની ચંચળતાનો ત્યાગ કરી ચૂકો, તે ધ્યાન દ્વારા સર્વોત્તમ પદ સાથે એક થઈ જાય. જેમ મંદરાચલના સ્થિર થઈ જવાથી ક્ષીરસાગર શાંત થઈ ગયો, એ જ પ્રમાણે મનના સંયમથી સંસારરૂપી ભ્રાંતિ નષ્ટ થઈ જાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.